પ્રસિદ્ધ હાસ્ય કલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ મનુષ્ય અને તેની ચાર પત્નીની સુંદર વાત કરી છે, જે આપણા જીવનની સુંદર સમજ આપેલ છે, જે અંત સુધી આપ સાંભળજો. વાત કરીએ તો દરેક માણસની ચાર પત્ની હોય છે. પહેલીને એ બહુ પ્રેમ કરે, બીજી રૂપારી બહુ જ, એટલે સમારંભમાં જાય ત્યારે બીજીને જ દેખાડ કરે, અને ત્રીજીને ચાહે ખરો પણ ચોથીને હાય હેલો જ કરે, પણ ગણકારે નહીં. જ્યારે તે મરવા પડ્યો ત્યારે માણસે ચારે પત્નીને કીધું, અરે કોક તો મારી સાથે હાલો. ત્યારે પહેલીએ કીધું, હું તો નહીં જાઉં. પણ બીજી તો એવી ન શરમી, એણે તો મોઢા મોઢ કહી દીધું, તું મરી જા એટલે બીજાને પરણી જઈશ. ત્રીજીએ કીધું, અમે આવશું ખરી, પણ 100-200 ડગલા જ, વધારે નહીં. પણ ચોથીએ કીધું, ભલે તમે મારા ઉપર ધ્યાન ના આપ્યું, મને બહુ પ્રેમ ના કર્યો, પણ હું સાથે આવીશ ને આવીશ જ. હવે સમજીએ આ ચાર પત્નીઓ કઈ. તો પહેલી આ કાયા, એ સાથે નહીં જાવે. બીજી છે માયા, રૂપિયા એ તો તરત જ બીજાના થઈ જશે. ત્રીજી આપણો પરિવાર, જે સ્મશાન સુધી જ સાથ આપશે. પણ ચોથી પત્ની એટલે આપણી કરણી, કરેલા કર્મ, કે તમારા કરેલા કર્મો અચૂક તમારો સાથ નિભાવશે ને નિભાવશે જ.